ચલો તો ભાઈઓ ને બહેનો, આજે રવિવાર છે ને રવિવારે તો તમને ખબર છે આપણે સ્પેશિયલ વિડીયો બનાવીએ છીએ, બરાબર? તો બેન્કિંગની તૈયારી ચાલુ જ રહેશે. મેથ્સ, રિઝનિંગ, બેન્કિંગ તો શું હવે ચાલુ કર્યું છે. જો મેથ્સ રિઝનિંગ તો છે જ ક્લાસ 1 2 સુધીનું, પણ મેથ્સ ક્લાસ 1 2 સુધી પતાવીને જ આગળ વધશું, બરાબર? તો એ તો ચાલુ જ રહેશે. પણ આજે રવિવાર છે અને આ હોટ ટોપિક હાલ છે કે ભાઈ નવી આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે 2020ની, બરાબર? તો એની અગત્યની બાબતોની ચર્ચા કરીએ, બહુ જ વિગતવાર ચર્ચા કરીશું. અને ખાલી જરૂરી બાબતો, બહુ કચરાપટ્ટી બાબતો, કારણ કે આમાં ઘણી બધી માહિતી હોય, પણ આપણે પરીક્ષાલક્ષી બાબતો કઈ એના પર જ વધારે ફોકસ કરશું. તો નેશનલ એજ્યુકેશન પોલિસી આ ત્રીજી છે આપણી. એના પહેલાં 68 86, જુઓ 68 86 અઘરું નથી, બરાબર? જૂની યાદ રાખવી હોય તો 68 86, બરાબર? તો 6 8 8 6, બરાબર? અને એના પછી આવી 2020માં, તો એના સાલ યાદ રાખવામાં કંઈ ખાસ છે નહીં, બરાબર? અચ્છા, આના માટે તમારે બે સમિતિઓ યાદ રાખવાની છે. આમ તો એક સમિતિ યાદ રાખો તો હાલી જશે, બરાબર? કારણ કે મેઇન તો જે છે પૂછાય કે ભાઈ નવી શિક્ષણ નીતિ કઈ સમિતિની ભલામણોને આધારે બનાવી, તો કે કસ્તુરી રંગન સમિતિ. આ તો વર્ષોથી પૂછાઈ, એકવાર પૂછાઈ બી ગયો છે આ પ્રશ્ન પહેલેથી જ, બરાબર? કે કારણ કે શિક્ષણ નીતિ બની રહી હતી 2017થી, તો ત્યારથી ખબર પડી ગઈ ભાઈ કે એક સમિતિ બની છે આ શિક્ષણ નીતિ બનાવવા માટે. તો પૂછો હેડો, તો પૂછાઈ ગયેલો છે પ્રશ્ન, બરાબર? પણ આમને ભલામણો આપી હતી એટલે કે આના પહેલાં પણ એક સમિતિ બની હતી, TSR સુબ્રમણ્યન સમિતિ, અને આમને એક ડ્રાફ્ટ બનાવીને આપ્યો. તો આમને એક થોડુંક એક કહેવાય ને પ્રી ડ્રાફ્ટ કે કંઈક શરૂઆતી ડોક્યુમેન્ટ બનાવીને આપ્યા હતા, અને એના પર પછી કે કસ્તુરી રંગન સમિતિએ વિચાર કર્યા. એમણે 2 વર્ષ સુધી આના પર કામ કર્યું. આના પછી એમણે જે છે આખા દેશમાંથી ભલામણો માટે એ મૂકી, અને બધી ભલામણોના આધારે સુધારા વધારા કરીને હાલમાં 2020માં આને રજૂ કરી છે. મેઇન જેની બાબતો છે શરૂઆત કરીએ તો HRD મંત્રાલયનું નામ શિક્ષણ મંત્રાલય કરશે. બહુ સારી વસ્તુ છે, બરાબર? નહીં, ચલો. GDPના 6% ખર્ચો થશે હવે, બરાબર? પણ એ તો આ શિક્ષણ નીતિ કહેતી હતી, આ શિક્ષણ નીતિ કહેતી હતી ને આ કહે છે, બરાબર? ચલો, 12ની જગ્યાએ 15 વર્ષનું સ્કૂલિંગ શિક્ષણ કરી નાખ્યું, બરાબર? 15 વર્ષ સુધી હવે ફીઓ ભરવાની, તો 12ની જગ્યાએ સરળ 3 વર્ષનો ધંધો એક્સ્ટ્રા. 10+2ની જગ્યાએ આપણને મળશે 5+3+3+4. આવું ખતરનાક છે. હવે જોશું આ શું છે આ બધું, બરાબર? જુઓ, ભણતરનો ભાર ઘટાડવા પર ફોકસ છે. જુઓ કઈ રીતે ભણતરનો ભાર ઘટશે, તો કે પહેલું હશે ફાઉન્ડેશન સ્ટેજ. પહેલો સ્ટેજ હશે કે જેમાં કોઈ પરીક્ષા નહીં હોય, કે 3 થી 6 વર્ષના બાળકો પ્રી સ્કૂલમાં ભણશે. એના પછી 6 થી 8 વર્ષ પહેલું બીજું ધોરણ કરવાનું, અને આ કમ્બાઈન 5 વર્ષનું શિક્ષણ કહેવાશે ફાઉન્ડેશન સ્ટેજ, જેમાં નવું શું ઉમેરાશે કે નીતિશાસ્ત્ર ભણાવવામાં આવશે, એટિકેટ શીખવાડવામાં આવશે, લોજિકલ થિંકિંગ શીખવાડવામાં આવશે, પ્રાકૃતિક શિક્ષણનો સમાવેશ કરવામાં આવશે, બરાબર? કઈ રીતે કરવામાં આવશે ખબર નહીં, કોણ શીખવાડશે આવું બધું ખબર નહીં, પણ થશે આવું બધું, બરાબર? થશે, કદાચ થશે. અને એવું કહે છે કે આવું બધું તો સરકારી સ્કૂલોમાં પણ થશે, બરાબર? સરકારી શાળામાં પણ આવું બધું થશે એવું કહેવાય છે, બરાબર? ચલો, 2025 સુધી દર 30 વિદ્યાર્થીએ એક શિક્ષક આ પ્રી સ્કૂલ લેવલે લાવવાનો વિચાર છે, બરાબર? એટલે કે 25 સુધી તો ભરતી થશે જ કદાચ, બરાબર? 25 સુધી તો ભરતી થશે જ, બરાબર? તો ટેટ ટાટવાળા ભાઈઓ બહેનો ખુશ થઈ જાઓ, 2025 સુધી ભરતી થશે. તમારા માટે બી આગળ માહિતી આવવાની છે, બરાબર? ચલો, અને ટાર્ગેટ છે કે આવનારા 15 વર્ષમાં આ પ્રી સ્કૂલમાં 100% શિક્ષણ હોય, એટલે કે 100% દરેકે દરેક દેશનું બાળક આટલું તો ભણેલું હશે જ, બરાબર? ચલો, એના પછી બીજો તબક્કો છે. જુઓ, આમ ફોકસ છે માતૃભાષામાં શિક્ષણ પર, પણ બધા તબક્કાઓના નામ આપ્યા છે આ લોકોએ ઇંગ્લિશમાં, બરાબર? તો પ્રિપેરેટરી સ્ટેજ, જેમાં 8 થી 11 વર્ષના બાળકો હશે, જે 3 થી 5 ધોરણ અહીંયા ભણશે. હવે સજેશન તો એવું જ છે મંત્રાલયનું કે 5મા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ, અને ખૂબ જરૂરી છે આ વસ્તુ, બરાબર? કારણ કે આજકાલ જુઓ, પેલા અંગ્રેજી મીડિયમ પહેલેથી જ ભણતા હોય, અને તમે કહો ભાઈ લા 69 રૂપિયા લાય, બિચારો ટેન્શનમાં આવી જાય, બરાબર? 69 કહી દો, 67 કહી દો, 49 કહી દો, તો વિચારે કે ભાઈ આ શું છે, 39 49, એમ પાછો કન્ફ્યુઝ થયા કરે, બરાબર? તો એક બેઝિક સામાન્ય વસ્તુમાં ભાઈ બાઘા મારે માણસ, એ ના ચાલે. એટલે હું તો માનું છું કે આ ખૂબ સારો નિર્ણય છે કે ભાઈ 5મા ધોરણ સુધી કંઈ નહીં માતૃભાષા ભણે તો બેઝિક તો આવડે, બરાબર? ચલો, આના પછી મિડલ સ્ટેજ છે કે 11 થી 14 વર્ષના લોકો, અથવા તો 6 થી 8 ધોરણ અહીંયા
અને એક નવી વસ્તુ આમાં ઇન્ક્લુડ કરી છે કે 10 દિવસનો બેગલેસ પીરિયડ. બેગલેસ પીરિયડ એટલે કે 10 દિવસ જે સ્થાનિક નિષ્ણાતો હોય, સ્થાનિક ધંધાદારીઓ હોય, એમના દ્વારા સેમિનાર સેશન રાખવામાં આવશે. એટલે કે ભાઈ માની લો કોઈ તમારી આમ સ્કૂલ છે એની આસપાસ કોઈ સુથાર લે છે, તો સુથારને બોલાયો, વ્યવસાયિક એને એની વાતો કરી, ભાઈ હું સુથાર છું, મારું કામ આવું છે, આમાં મહેનત પડે છે, બહુ આટલી કમાણી થાય છે. તો ભાઈ પેલો નક્કી કર્યો કે ભવિષ્યમાં સુથાર બનવું કે ના બનવું. એટલે કે વુડ વર્કિંગ એક આર્ટ છે. આપણે એને આપણે કહીએ કે ભાઈ ના ભાઈ અભણ સુથાર બને એવું નથી. બહારના દેશોમાં વુડ વર્કિંગ પ્રોફેશનલ્સ પણ હોય છે. પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે આવું છે કે ભાઈ હું તો માનું છું કે આમાં સ્થાનિક નિષ્ણાતોની જગ્યાએ સ્થાનિક જે છે કે ભાઈ સ્થાનિક ડૉક્ટરને બોલાવવું જોઈએ, સ્થાનિક વકીલને બોલાવવું જોઈએ, એન્જિનિયરને બોલાવવું જોઈએ, સ્થાનિક કોઈક બાજુમાં કોઈ નજીકની કોલેજના કોઈ નિષ્ણાત પ્રોફેસરો એને બોલાવવા જોઈએ, બરાબર. પછી નજીકની કોઈ કંપનીના મેનેજરને બોલાવવું જોઈએ. અને આ બધાની એમની લાઈફ કેવી છે, એમનું કામ કેવું છે, એ બધું આમાં જો ઇન્ક્લુડ કરે. કારણ કે હાલ આવું કોઈ વર્ણન નથી કે આમાં સ્પેસિફિકલી કોને બોલાવશે, પણ હું માનું છું કે એમને બોલાય અને એમના કામ વિશે આ લોકો શીખે 10 દિવસ, તો એમને ભવિષ્યમાં એક સપનું મળે કે મારે ડૉક્ટર જેવું બનવું, મારે આ એન્જિનિયર જેવું બનવું, મારે આ વકીલ જેવું બનવું, મારે આ મેનેજર જેવું બનવું પ્રાઇવેટ કંપનીના, મારે સોફ્ટવેર એન્જિનિયર બનવું, બરાબર. બાકી હાલમાં શું હતું હોય છે મોટાભાગના કે ભાઈ આપણા ગુજરાતમાં તો બે જ સપના ચાલે છે, એક ડૉક્ટર ને એક એન્જિનિયર, બરાબર. એ બી કેમ ઘરના કે એટલે. પણ આ બધું શું છે, કોઈ એક સિવિલ સર્વન્ટને બોલાવે, કોઈ આઈએસને, તો એ સપનું આપી જાય કે ભાઈ આઈએસ બનવું, બરાબર. એની એન્ટ્રી જોઈને જ કદાચ સપનું મળી જાય કે ભાઈ મારે આઈએસ બનવું છે. તો આ હું માનું છું કે સ્થાનિક એવા 10 દિવસમાં એવા લોકોને બોલાવવા જોઈએ કે 10 અલગ અલગ પ્રોફેશન વિશે એમને એક સપનું આપી જાય અને એ આગળ પછી જે છે એના પર કામ કરી શકે. કેમ? કારણ કે એનાથી આગળનો સ્ટેજ બહુ મહત્ત્વનો છે, સેકન્ડરી સ્ટેજ, કે જેમાં 9થી 12 ધોરણ છે, 14થી 18 વર્ષ છે, અને આ સ્ટેજમાં ભવિષ્યમાં તે શું બનવું એના વિષયો નક્કી કરવાના છે આ સ્ટેજ પર. એટલે કે 9થી 12 ધોરણમાં હવે નક્કી કરવાના છે કોણે કયા વિષયો ભણવા. અચ્છા, અહીંયા પેલું નથી સાયન્સ આર્ટ્સ કોમર્સ. અહીંયા શું છે કે કોકને સાયન્સના 2 વિષય લેવા છે, એક આર્ટ્સનો લેવો છે, એક કોમર્સનો લેવો છે, કોકને કોમર્સના 2 લેવા છે, એક સાયન્સનો લેવો છે. તો આ પ્રમાણે સબ્જેક્ટ લઈ શકે છે. પણ ફરી એ જ વાત છે કે આગળ એનાથી આગળ કોલેજમાં એડમિશન કયા આધારે મળશે એનું પણ અહીંયા ધ્યાન રાખવું પડશે. એના આધારે પણ વિષય સિલેક્શનનું એ રાખવું પડશે. ભાઈ તમારે આગળ જઈને શું કરવું છે, એમાં કયા વિષય ચાલે કયા ના ચાલે એને ધ્યાન રાખવા પડશે. અને બહુ અર્લી સ્ટેજ પર એટલે કે 9મા ધોરણથી તમારે કોલેજનું શું કરવું છે એ વિચારીને નિર્ણય લેવો પડશે. જે નિર્ણય તમે 10મા પછી લેતા હતા એ હવે લેવો પડશે 8મા પછી, કે આગળ કોલેજ શું કરશે, પ્રોફેશન કયું બનશે, એનો નિર્ણય હવે 8મા પછી લઈને વિષયો નક્કી કરવા પડશે, બરાબર. અચ્છા, વિદેશી ભાષાઓ પણ હવે શીખી શકાશે 9થી 12માં, બરાબર. કોણ શીખવાડશે ખબર નહીં, પણ શીખી શકાશે, બરાબર. ચલો, પછી શું છે તો કે બોર્ડની પરીક્ષા. બોર્ડની પરીક્ષા તો જેમ હતી એમ જ રહેશે, 10મા 12માં લેવાશે, પણ હવે વર્ષમાં 2 વાર લેવાશે. એકવાર ઓછા ટકા, બીજી વાર આપીને વધારે ટકા લાવી દો. બીજું, વિષયમાં લેવલની ચોઈસ હશે. એ તો હાલ આપણે ગુજરાતમાં ઘણા ટાઈમથી વાત ચાલી રહી હતી કે ભાઈ ગણિતમાં ફેલ થવાનો રેશિયો બહુ વધારે છે, બરાબર. ગણિતમાં ફેલ થવાનું આ વખતે જુઓ ને 4-5 લાખ લોકો ફેલ થાય જ ગણિતમાં 10માં, બરાબર. તો શું કરશે એમાં, ગણિત શીખવાડવાની ક્વોલિટી નહીં વધારે, શું કરશે, પેપર સહેલું કરી દેશે. એટલે કે તમને ચોઈસ આપશે કે ભાઈ સહેલું ગણિતનું પેપર આપવું છે કે અઘરું ગણિતનું પેપર આપવું છે, બરાબર. એટલે કે અને સીધી વસ્તુ છે, આપણી પ્રજા શું સિલેક્ટ કરશે, સહેલું, બરાબર. એટલે કે આ ખબર નહીં આવું કેમ મૂક્યું છે, બરાબર. કારણ કે જો તમે વિષયની ચોઈસ આપી રહ્યા છો, તમે ચોઈસના વિષય ભણી રહ્યા છો, તો ચોઈસના વિષયમાં લેવલની શું જરૂર છે, બરાબર. ખ્યાલ નહીં મને, પણ જે કંઈ પણ હોય, બરાબર, આવું આપશે, બરાબર. એટલે પાસ થનારાઓની સંખ્યા વધશે. એના પછી 12મા પછી હવે કોલેજના એડમિશનની વાત કરીએ. કોલેજના એડમિશન માટે લેવાશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. અને કોના માટે, એન્જિનિયરિંગ મેડિકલ માટે નહીં. એમની તો નીટ JEE ચાલુ છે, એ રહેશે જ, કારણ કે એમનું આ ટેકનિકલ શિક્ષણ છે. આના માટે તો ખાસ જે છે એ જોઈએ જ, નોલેજ એ જોઈએ જ, બરાબર. અચ્છા, તો આ કોના માટે, આર્ટ્સ કોમર્સ આ જે BSc એ બધીની ડિગ્રીઓ છે એના માટે જોશે. તો એનામાં સંભવિત એક એપ્ટિટ્યૂડ ટેસ્ટ અને એક વિષયની પરીક્ષા, એમના જે તે વિષય નિષ્ણાત એમને પસંદ કર્યા છે એની પરીક્ષા હોઈ શકે, બરાબર છે. પણ હવે એમાંય શું કીધું કે આ CEEના સ્કોરને માનવું કોઈ યુનિવર્સિટી માટે ફરજિયાત નહીં. એટલે થશે શું પાછું, અથવા તો શું થઈ શકે, બરાબર, કે ભાઈ યુનિવર્સિટીઓ શું કરે, આ CEEનું ના માને
અને પોતાની રીતે પોતાની એન્ટ્રન્સ લેવા માંડે, બરાબર, કારણ કે પોતાના ફોર્મ બહાર પાડો તો ફોર્મના પૈસા મળે, બરાબર. પછી અલગથી પાછું એટલે આને જો ફરજિયાત કરી દીધી હોત ને સીઈને માનવી, તો જોરદાર મજા આવી જાય. કેમ? તો કે આ બધી યુનિવર્સિટીઓની એટલીસ્ટ પોતાની કોમન એ થવાની બંધ થઈ જાય. પણ એનાથી બીજું શું થાત કે ભાઈ સીઈનું મહત્ત્વ એટલું વધી જાત કે ભાઈ 12માં પછી અથવા તો 11-12ના અંતે પાછું સીઈના ક્લાસની હાટડીઓ ચાલુ થઈ જાત, બરાબર. થવાની જ છે એ તો એમ, બરાબર. તો એ ચાલુ થઈ જાત. ચલો, તો આ થયું કોલેજમાં એડમિશન. હવે કોલેજોની વિશે શું વાત છે અહીંયા, તો કે દરેક જિલ્લામાં એક યુનિવર્સિટી જે છે ફરજિયાત, એટલે આમ ટાર્ગેટ છે કે એટલીસ્ટ દરેક જિલ્લામાં અથવા તો કોઈ જિલ્લાથી યુનિવર્સિટી દૂર ના હોય એવો પ્રયાસ કરવામાં આવશે. બહુ સારી એક વસ્તુ છે મારા હિસાબે, મને બહુ ગમ્યું, બરાબર. બીજું, 4 વર્ષનો કોલેજનો કોર્સ હશે. કેવો કોર્સ? એટલે કે બીએ બીએસસી બીકોમ આ બધા થઈ 4 વર્ષના થઈ જશે. ભાઈ 1 વર્ષ તમે પાસ કરી નીકળ્યા તો તમને સર્ટિફિકેટ મળશે. પછી તમારે છોડ દેવો જ ચાલે, આ સર્ટિફિકેટવાળા કહેવાઓ, બરાબર. 2 વર્ષ પાસ કરી નીકળ્યા તમે કહેવાય કે ભાઈ તમે એડવાન્સ ડિપ્લોમા થયા, બરાબર. 3 વર્ષ પાસ કરી નીકળ્યા કે ભાઈ તમે બેચલર થયા, અને 4 વર્ષ પાસ કરી નીકળ્યા તો તમે બેચલર પ્લસ રિસર્ચ થયા એવું કહેવાય, બરાબર. એમફિલની ડિગ્રી હવેથી ખતમ થઈ જશે, બરાબર. એટલે કે 1-2 વર્ષ પછી એમફિલની ડિગ્રી લેશે નહીં. ફોરેનની યુનિવર્સિટીઓના કેમ્પસ ભારતમાં ખુલવા માંડશે, બરાબર. હવે આ સારી ખોટી વસ્તુ કહેવાય ખ્યાલ નહીં, કારણ કે ફોરેનની યુનિવર્સિટીઓ હશે, ફોરેનનો પોતાનો અલગથી કોર્સ ભણાવે તો, અને એના પર જો નિયંત્રણ ન કરવામાં આવે તો એ શું કેવું ભણાઈ જાય કોને ખબર, બરાબર. બીજું, શિક્ષકોની ભરતી આવી જાઓ આપણે ટેટવાળા. ટેટની પરીક્ષામાં સુધારો કરવામાં આવશે કે એમાં ઇન્ટરવ્યૂ જોડાશે એટલે કે પરીક્ષા પાસ કરેલા ટેટના જે ઉમેદવારો હશે એમની પાસેથી ટીચિંગનો ડેમો લેવામાં આવશે. હું માનું છું કે આ ખૂબ જરૂરી વસ્તુ છે, કારણ કે એકલું નોલેજ નહીં, શિક્ષકની ભણાવવાની સ્કિલ પણ જરૂરી છે, બરાબર. કે કેટલી સારી રીતે શિક્ષક ભણાવી શકે છે. અને આમાં એ પણ જોવામાં આવશે કે દરેક ટૉપિકને શિક્ષક માતૃભાષામાં કેટલી સારી રીતે સમજાવી શકે છે. તો હું માનું છું કે આ બહુ સારી વસ્તુ ઉમેરો કર્યો છે, બરાબર. અને બીજું, આ ટેટ દરેક સ્તર માટેની અલગ ટેટ લેવામાં આવે છે, કે જે ભાઈ આપણે દરેક સ્તર વાત કર્યું કે ભાઈ ફાઉન્ડેશન કોર્સ કે પ્રિપેરેટરી કે મિડલ કે સેકન્ડરી, તો આ બધા માટે અલગ ટેટની વાત ચાલે છે, પછી ખબર નહીં, બરાબર. બરાબર. એમાંય ટેટનું શું છે જુઓ, આ મુદ્દો બહુ અગત્યનો આમ ના કહેવાય, કારણ કે પરીક્ષાઓ તો લઈ બી લેશે પણ ભરતી ક્યાં કરે છે, બરાબર. તો માની લો કે 4 માટે 4 પરીક્ષાઓ બી લીધી પણ ભરતી ક્યાં છે, ભરતી ક્યાં છે. બીજો એક પ્રશ્ન એ છે કે ભાઈ હાલમાં ટેટ લીધી એની જ ભરતી નહીં કરી, બરાબર. તો આ લઈને કરશો શું? તો હાલ તો આનું રહેવા જ દઈએ, બરાબર. ચલો, 2030 પછી શિક્ષક બનવું હોય તો 4 વર્ષનો બીએડ કોર્સ જોઈશે ટીચર બનવા. ઇન્ટિગ્રેટેડ બીએડ કોર્સ એટલે કે ભાઈ માની લો કે તમે બીએસસી બીએડ, બરાબર, બીએ બીએડ, આવો ઇન્ટિગ્રેટેડ કોર્સ હશે કે જેમાં 1 વર્ષનું બીએડ થઈ જશે અને 3 વર્ષનું બીએસસી કે 3 વર્ષનું બીએ પણ થઈ જશે, બરાબર. તો ઇન્ટિગ્રેટેડ બીએડ કરેલું હોય એ જ ટીચર બની શકશે. ઇવન ખાનગી શાળાઓમાં પણ શિક્ષકની ભરતી માટે આના સમકક્ષ ક્વોલિફિકેશન રાખવાની માંગણી છે, એટલે કે એક્સપેક્ટેશન રખાશે. ચેક કેવી રીતે થશે ખબર નહીં, બરાબર. તો આવી બધી વાતો છે નવી શિક્ષણ નીતિમાં, બરાબર. જો મેં બહુ ક્વિકલી આને સમરાઇઝ કરી દીધી છે તમારા માટે, કારણ કે હું જાણું છું કે ઘણા બધા વિડીયોઝ, ઘણા બધા મટીરિયલ્સ આવી ગયા હશે, બરાબર. પણ આટલી ઝડપથી અને આટલા શોર્ટમાં આટલી બધી માહિતી તમારા માટે કવર કરી દીધી છે, બરાબર. ઘણી બધી આમાં પ્રોઝ એન્ડ કોન્સ છે કે ભાઈ જો આ ફાઉન્ડેશન કોર્સ છે, હવે ફાઉન્ડેશન કોર્સમાં આ બધું કહે છે કે આવી બધી ખતરનાક બાબતો રાખશે સરકારી સ્કૂલોમાં. હવે સરકારી સ્કૂલોમાં પ્રી સ્કૂલ તો છે જ નહીં. પ્રી સ્કૂલના નામ પર શું છે સરકારી સ્કૂલોમાં? આંગણવાડીમાં હોય છે કોણ? આંગણવાડી કાર્યકરો, બરાબર. હવે એ આ એટિકેટ ને આ એથિક્સ ને આ બધું ક્યાંથી ભણાવશે ભાઈ, હે, બરાબર. આ પહેલાં બીજા ધોરણ માટે આવું બધું ભણાવનારા શિક્ષકો ક્યાંથી લાવશું? નો ડાઉટ, હું એમ નથી કહેતો કે ના આવડે. ઘણા બધા શિક્ષકો હોય છે કે જે આવું બધું ભણાવી શકે, પણ શું બધા ભણાવી શકે છે આવું, બરાબર. તો ઘણી બધી વસ્તુઓ એવી છે કે ઘણાને વાંધો છે કે ભાઈ માતૃભાષા કેમ ફરજિયાત કરી, બરાબર. ને હું તો એમાં નથી માનતો કે ભાઈ ના ભાઈ માતૃભાષા ફરજિયાત કરીએ તો સારું જ કર્યું છે, બરાબર. ઘણાને વાંધો ભરવા પેલા અંગ્રેજો હોય એમને વાંધો હોય, બાકી આપણને તો જોરદાર લાગ્યું. બેગલેસ પીરિયડે મને મજા આવી, પણ એમાં જે છે કે મેં જેમ કીધું એવા એક્સપર્ટને બોલાવે અને મેઇનલી આ 10 દિવસમાં
છોકરાઓને એ બતાવે કે ભાઈ એક ડૉક્ટરનું જીવન કેવું હોય, એક ડૉક્ટરની પ્રોફેશનલ લાઈફ કેવી હોય, એની મોનેટરી એનું જે છે એ કેવું હોય, બધી રીતે જો ખબર પડવી જોઈએ કે એને બનવું શું. કે ભાઈ ડૉક્ટર આવીને કહી જાય કે ભાઈ જો મારી આટલી કમાણી થાય છે, મારું આવું કામ રહે છે, હું આટલો બિઝી રહું છું અને મારે એમાં આટલી મહેનત કરવી પડે છે. દરેક વસ્તુ ડૉક્ટરની લાઈફના સારા ખોટા બધા પાસા કહીને જતો રહે તો છોકરાને ખ્યાલ આવે ને કે ભાઈ આગળ ડૉક્ટર બનવું કે ના બનવું. એના પછી એક એન્જિનિયર આવે બરાબર. હવે હું તો કહું છું કે સફળ નિષ્ફળ બંને એન્જિનિયર જોડે મળવા જોઈએ બરાબર. કારણ કે એક પેલું શું હોય કે પેલું હથેળીમાં ચાંદ દેખાડીને ના જવું જોઈએ પાછું કોઈ, એ તકલીફ છે. પણ આનો બહુ સદુપયોગ થાય ને તો હું માનું છું કે બહુ સારી વસ્તુ નીવડી શકે છે. બીજું સેકન્ડરી સ્ટેજ, હવે કે આમાં ઘણું સારું છે મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ બરાબર, પણ કયા સબ્જેક્ટ કઈ ડિગ્રી માટે ચાલશે, કઈ માટે નહીં ચાલે એ પહેલાંથી થોડો ખ્યાલ હોય તો અહીંયા લેવામાં ઘણી સરળતા થઈ શકે છે બરાબર. બીજું આ લેવલની વસ્તુ મને થોડી મગજમાં નથી ઉતરતી કે કારણ કે અહીંયા તમને કહે છે ભાઈ વિષય તમારે સિલેક્ટ કરવાના અને તમે સિલેક્ટ કરેલામાં તમારે જો ડાઉન લેવલ સિલેક્ટ કરવું પડે તો એ મને વાત ગળે નથી ઉતરતી બરાબર. તો આ તો હું માનું છું કદાચ પાસ થયેલાનો રેશિયો વધારવા જ આવું કર્યું છે. બાકી આ વસ્તુ ખોટી લાગે છે મારી બરાબર. બાકી જુઓ આપણે નિષ્ણાત નથી, જુઓ આ તો મારો ઓપિનિયન, ખાલી એક હમ્બલ ઓપિનિયન. હું કંઈ આ લઈને પેલા જંતર મંતર પર બેસી ના જાઉં કાઢો બરાબર. એક સામાન્ય એક મત છે કે મારો આવો વિચાર છે, એમ વિચાર મત બી નહીં, આજકાલ તો ઓપિનિયન એ ના અપાય, એક વિચાર છે એમ. કોલેજ એડમિશન માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ઘણી સારી વસ્તુ છે બરાબર. એને બાધ્ય ન કરાય એ પણ સાચી વાત છે, બાધ્ય કરી દો તો પછી એના માટે પાછી અલગથી કોમ્પિટિશનો ચાલુ, એના માટે અલગથી બધા કોચિંગની એ ચાલુ થઈ જશે બરાબર. કોચિંગના બિઝનેસની દ્રષ્ટિએ જોઈએ તો બહુ સારી વસ્તુ છે જો આને ફરજિયાત કરી દે તો બરાબર. અને એક વસ્તુ એ પણ ફાયદો થાય કે બધી યુનિવર્સિટીઓ પોતાની અલગ અલગ જે છે એક્ઝામો ના લઈ શકાય. જો કે એન્જિનિયરિંગ મેડિકલનો સીન તો એવો ને એવો જ રહેવાનો, એ લોકોને તો કોઈ ફરક પડવાનો નથી અને દેશમાં મોટા ભાગે આ જ ચાલે છે બધે બરાબર. આ ક્વિક એકવાર ઓવરવ્યૂ આપી દઉં છું. દરેક જિલ્લામાં એક યુનિવર્સિટી બહુ સારી વસ્તુ છે કે ભાઈ નજીકમાં જ શિક્ષણ મળી જશે તો દૂર દૂર જવું નહીં પડે. હોસ્ટેલોનો ખર્ચ ઘટશે, બધો ખર્ચ ઘટશે તો એના લીધે શિક્ષણ થોડું સસ્તું પણ થશે બરાબર. 4 વર્ષનો યુજી કોર્સ, જો હવે આ ઘણી સારી વસ્તુ એક રીતે કહી શકાય ભાઈ દર સ્ટેજ પર તમને એક ડિગ્રી મળે, એક કંઈક ને કંઈક રેકગ્નિશન મળે છે બરાબર. પણ પછી વાત એ જ છે કે આનો કંઈક ઉપયોગ થવો જોઈએ કે ભાઈ તમને પહેલા વર્ષમાં સર્ટિફિકેટ આપે એ વિષયનો, પછી એનો કંઈ કામ જ ના રહે, એના પર તમને કોઈ નોકરી ના આપે, એના પર આગળ તમને કંઈ એડમિશન ના મળે, એનું કંઈ ઉપયોગ જ ના હોય તો પછી હું માનું છું કે આને કરવાનું શું, વઘારવાનું સર્ટિફિકેટ લઈને બરાબર. એટલે કે આનો બી કંઈક ઉપયોગ થવો જોઈએ, આનું પણ કંઈક સિગ્નિફિકન્સ હોવું જોઈએ. ભાઈ આના પર કોઈક નોકરી આલે, આના પર કોઈક પરીક્ષા તમે આપી શકો, આના પર કોઈક ભરતી બરાબર. એટલે કે આ વચ્ચેના જે સ્ટેજ છે એ વચ્ચેના સ્ટેજનું સિગ્નિફિકન્સ વધારે છે તો હું માનું છું કે આ ઘણી ઉપયોગી પદ્ધતિ બની રહેશે બરાબર. ફોરેન યુનિવર્સિટી ભારતમાં આવે તો હું માનું છું કે એના સિલેબસ પર થોડો કંટ્રોલ રાખે, ભાઈ હું ભણાવે એ તો બતાવો પહેલાં બરાબર. માની લો કોઈ બ્રિટનની યુનિવર્સિટી આવી અને ભારતમાં આવીને અંગ્રેજોની જય જયકાર કરતી હિસ્ટ્રી બતાવી દીધી બરાબર અને આપણે ધ્યાન ના રાખ્યું બરાબર તો તકલીફ પડી જાય ને. કારણ કે એ અંગ્રેજોએ ઇતિહાસ કેવો લખ્યો છે આપણો આઝાદી વખતનો બરાબર. આપણા સ્વતંત્રતા સેનાનીઓને ઉગ્રવાદી કયા અને આતંકવાદી કયા અને ભગતસિંહને એમને તો બહુ ખરાબ શબ્દોથી વખાડ્યા અને જો આપણે ધ્યાન ના રાખીએ અને એ લોકો આવું ભણાવીને જતા રહે આપણા છોકરાઓને બરાબર તકલીફ પડી જાય. તો શિક્ષકોની ભરતી થાય તો જ બહુ છે બરાબર. તો આ બધી વસ્તુઓ પર આપણે ધ્યાન એના પર પછી જતા નથી. તો આ હતી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મારી દૃષ્ટિએ બરાબર. અગત્યની વાતો કવર કરી. મજા આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો, જોતા રહેજો. રોજ આપણા નવા વિડીયો આવતા રહેશે અને કાલથી પાછી બેંકની તૈયારી ચાલુ કરીએ. તો મળશું કાલે નવા વિડીયો સાથે.